जूनागढ़ के काड़वा चौक से एक टैंकर पकड़ा गया है जिसमें 8000 लीटर जितना संदिग्ध दूध का जत्था पकड़ा गया है। तब आपको बता दें कि इस मामले के मद्देनजर टैंकर को जो है पुलिस ने हिरासत में लिया है और आगे कार्रवाई की जा रही है। दरअसल दूध में मिलावट है या नहीं इसकी जांच की जानी है, जिसके लिए सैंपल जो है वो भेजे गए हैं। जूनागढ़ के विसावदर के लेरिया गांव से संदिग्ध दूध का टैंकर निकल रहा था और जूनागढ़ आ रहा था। तब आपको बता दें कि टैंकर को सुबह सुबह छात्र नेता युवराज सिंह की ओर से रोका गया, जांच की गई, पूछताछ की गई, तब ये जो टैंकर है वो संदिग्ध पता चला, जिसके बाद सी डिवीजन जूनागढ़ पुलिस को इत्तला दी गई। पुलिस मौके पर पहुंची, पुलिस की ओर से दूध के सैंपल लिए गए, टेस्ट के लिए भेजे गए। तब आपको बता दें कि इस वक्त टैंकर को हिरासत में लिया गया है और इस मामले में मिलावट के मद्देनजर जाँच की जा रही है। પેલા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર નકલીઓનો બેફામ રાફડો ફાટ્યો છે। આજથી થોડા સમય પહેલા ગુજરાતની અંદર વડિયા ખાતેથી અમારા દ્વારા એક 10,000 લીટરનું ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર છે એ પકડવામાં આવ્યું હતું। તેની અંદર જે નકલી દૂધ છે નકલી દૂધ સાબિત કરવામાં આવ્યું હતું અને એ નકલી દૂધનો ડિસ્ટ્રોય કરવામાં હતું। અને આ જ પ્રકારે અમને આજથી થોડા દિવસ પહેલા એક બાતમી મળી હતી અને એ બાતમી એવી હતી કે લેરિયાથી જે દૂધ નીકળે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે, केमिकल युक्त है, मिश्रण युक्त है। અને આ જે દૂધ છે કહી શકાય કે જે સહકારી ડેરી છે એટલું જેટલું દૂધ ભેગી નથી કરતી, એનાથી 4 ગણું કે 5 ગણું દૂધ એ આ ટેન્કરની અંદર ભેગું કરવામાં આવે છે અને એ ટેન્કરના માધ્યમથી આ દૂધ જે છે એ લેરિયાથી બિલખાથી ખડિયાથી જુનાગઢ આવે અને જુનાગઢમાં જે સોરઠ ડેરી છે એટલે કે ગિરનાર સોરઠ ડેરી છે ત્યાં ઠલવવામાં આવે છે। અને આ જે દૂધ જે જગ્યાથી ભરાય છે એના માલિક દેવાભાઈ ભરવાડ છે। અને આ જે દૂધ જે છે એ અમને આજે શંકાસ્પદ લાગતા અમે જે કાળવા ચોકની બાજુમાં જે સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં આ ટેન્કરને અમે રોક્યું છે અને આ ટેન્કરને રોકી અને જે મુદ્દામાલ છે જે 112 ને કોલ કરી અહીંના પીઆઈને જાણ કરી, એફએસએસના અધિકારીને જાણ કરી અને હાલ આ મુદ્દામાલ છે એ જૂનાગઢના સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।